લોકસભાના સભ્ય ભાઈ શ્રી રામસિંહભાઈ રાઠવા, શ્રી બાલકૃષ્ણભાઈ શુક્લ, ધારાસભ્ય ભાઈ શ્રી જયદ્રથસિંહજી, ધારાસભ્ય ભાઈ શ્રી જસવંતસિંહજી ભાભોર, ધારાસભ્ય ભાઈ શ્રી જયંતિભાઈ રાઠવા, ધારાસભ્ય બહેન મનીષાબેન, ધારાસભ્ય ભાઈ શ્રી કેતન નામદાર, ધારાસભ્ય ભાઈ શ્રી જીતુભાઈ સુખડિયા, ધારાસભ્ય ભાઈ શ્રી યોગેશભાઈ, ધારાસભ્ય ભાઈ શ્રી રાજેન્દ્રભાઈ, ધારાસભ્ય ભાઈ શ્રી મજુભાઈ કાપડ, ભાઈ શ્રી કેટી ભીલ, તાલુકા પંચાયતના પ્રમુખ અલ્પાબેન શાહ, મંચ પર બિરાજમાન સર્વે મહાનુભાવો અને વિશાળ સંખ્યામાં પધારેલા વાલા નાગરિક ભાઈઓ અને બહેનો, આ બાજુ તો બધા પડદા ખોલી નાખવા પડ્યા અને આ છાપરાની નીચે મને જ્યાં દેખાય ત્યાં માથા જ માથા છે. અંદર છે એના કરતા 3 ગણા વધારે બહાર છે. અને આજે બીજા માળે ચોથા માળે બધા ઉભા છે કે જોખમ નહીં થાય ભાઈ, કોઈ પડશો નહીં ને, નહીં તો કાલ છાપવામાં આવશે મારા નામે ચોખ્ઠું. સાચવજો ભાઈ, દિલ્હીની સરકાર પડતા રૂપિયાને બચાવી નથી શકતી, પણ મારે તમને બચાવવાના છે. મારે તમને પડવા નથી દેવાના ભાઈ. મેં તો ચારે તરફ જનસાગર ઉમટ્યો છે. છોટાઉદેપુરમાં વર્ષોથી આવું છું, ઘણું કરીને હું બસમાં આવતો છોટાઉદેપુર, પછી થોડો સમય સ્કૂટર પર આવતો અને દિવસો સુધી અહીંયા રહીને મેં કામ કર્યું. અનેક પરિવારો સાથે મારો ઘનિષ્ઠ સંબંધ રહ્યો છે અને એ છોટાઉદેપુરમાં આવો ઉમંગો જોઉં ત્યારે જાણે ઘરના એક વ્યક્તિ તરીકે હું અનેરો આનંદ અનુભવું. ગુજરાતની સ્થાપના થયા પછી પહેલી વાર એક સાથે આટલા બધા જિલ્લાઓની રચના થઈ હોય એવું પહેલી વાર થયું. 7 નવા જિલ્લા અને ઘણા મિત્રોનું એ બાબતે ધ્યાન નહીં ગયું હોય કે આ 7 જિલ્લાની રચનાની વિશેષતા શું છે. ઓછા લોકોનું ધ્યાન ગયું છે. મિત્ર, 7 જિલ્લામાંથી 4 સૌરાષ્ટ્રમાં છે અને 3 જિલ્લા મધ્ય ગુજરાતમાં છે. અને બીજી વિશેષતા છે કે 3 જિલ્લા મુખ્યત્વે નવી રચના થવાને કારણે આદિવાસી અને પક્ષી પંચના સમાજના કલ્યાણ માટે ઉત્તમમાં ઉત્તમ સેવા થાય એવી રચના અને
સૌરાષ્ટ્રમાં જે 4 જિલ્લા બન્યા છે એમાંથી 3 જિલ્લા સાગર ખેડૂતોનું કલ્યાણ થાય એવી એની રચના છે. આ રાજ્ય હજારો કરોડ રૂપિયાનું પેકેજ વનબંધુ કલ્યાણ યોજના માટે, સાગર ખેડૂ યોજના માટે ખર્ચી રહ્યું છે. અને ત્યારે વનબંધુ કલ્યાણ યોજનાના, સાગર ખેડૂ કલ્યાણ યોજનાના ઉત્તમ અમલીકરણ માટે, એ સમાજના લોકોને લાભ મળ્યા માટે આ નાના નાના અસરકારક જિલ્લાઓનો રચના કરવાની દિશામાં આપણે ડગ માંડ્યું છે. મિત્રો, સામાન્ય રીતે ભૂતકાળની સરકારોનો સ્વભાવ હતો વચનો આપવા, વચનો આપીને લોકોને ભૂલવાડી દેવાનું, ફરી 5 વર્ષે એ જ વચનો યાદ કરાવીને વળી પાછા લોકોની આંખમાં ધૂળ નાખવાની. લગભગ આ જ કારસો ચાલ્યા કરે છે. તમે હિન્દુસ્તાનની આઝાદી પછીના 60 વર્ષનો ઇતિહાસ જુઓ તો વચનો જ વચનો, વચનો જ વચનો. સાહેબ, ખેતી એક જ કામની કરી એમણે, વચનોની ખેતી કરી અને એમાંથી તો શું ઉગ્યું નહીં, તળસને ઉગ્યું નહીં. આ કામ મળે. અમારી કોશિશ રહી છે કે જે કંઈ કહીએ એ કરી શકીએ એમ હોઈએ તો જ કહેવાનું, અને પછી સારામાં સારી રીતે એ બળ કેમ આવે એના માટે ભગવાને જેટલી સમજણ આપી છે, બુદ્ધિ આપી છે, એનો પૂરેપૂરો ઉપયોગ કરીને એક કામ કરવાની કોશિશ કરવી, એવી અમારી મથામણ. મિત્રો, થોડા દિવસ પહેલા ઉત્તરાખંડની અંદર ભયંકર હોનારત, હજારો લોકો મોતને ઘાટ ઉતર્યા. કેટલા લોકોના પરિવાર રોડાઈ ગયા, ગામના ગામ તબાહ થઈ ગયા. પણ એ કુદરતી આફત હતી, માનવ જીવન પર સંકટ આવ્યું હતું. એવે વખતે સૌનો ધર્મ બને છે કે દુખિયારાના આંસુ લૂછવા, શક્ય એટલી મદદ કરવી. અને ગુજરાતના 6 કરોડ નાગરિકોએ આ દુખિયારાઓની મદદ કરવામાં કોઈ પાછી પાની કરી નહીં. આ ગુજરાતની વિશેષતા. કોઈ રાજકીય હટાપાટા ન કર્યા, કોઈ પૈતરાબાજી ન કરી, કોઈ નિવેદનબાજી ન કરી. એક જ કામ, દુખિયારાઓની ચિંતા કરી. અને દુઃખના સમયે દુખિયારાઓની પડખે ઉભા રહેવું એક સમાજ તરીકે આપણા બધાનો સ્વભાવ છે. જ્યારે આપણે આઠમનો ઉજવણી કરી રહ્યા હતા, જન્માષ્ટમીના ઉત્સવનું વાતાવરણ હતું, અને ત્યાં જ આપણા પડોશમાં વડોદરામાં 2 ટાવર પડી જવાને કારણે અનેક કુટુંબો ગરગણમાં બન્યા. અનેક લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા. એ સૌના પ્રત્યે, મૃતાત્માઓ પ્રત્યે મારી શ્રદ્ધાંજલિ વ્યક્ત કરું છું. અને સરકારે એક ઉચ્ચ કક્ષાની સમિતિ દ્વારા સમગ્ર ઘટનાની
તપાસ માટેનું કામ સોંપ્યું છે. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય, જવાબદારી નક્કી થાય, જવાબદારો ઉપર પગલા લેવાય, એવા મક્કમ નિર્ધાર સાથે મારી સરકાર કામ કરે છે. એટલું જ નહીં, આ પીડિતોને પૂરેપૂરી મદદ આપવા માટે પણ અમારી સરકાર સંકલ્પબદ્ધ છે. ભાઈઓ બહેનો, આફતમાંથી રાજકીય રોટલા શેકવા માંગતા લોકો અહીંયા નિવેદનબાજી કરનારા નેતાઓ, ઉત્તરાખંડની અંદર તમે શું કર્યું છે એનો જરા દેશની જનતાને પહેલા જવાબ આપો. એટલી મોટી ભયંકર હોનારત હતી અને તમારા પેટનું પાણી નથી આવ્યું એવા લોકો આફતના સમયે દુખિયારાઓના આંસુ પહોંચવાને બદલે રાજકીય રોટલો શેકવા નીકળી પડ્યા છે. ભાઈઓ બહેનો, છોટાઉદેપુર માટે આજે આ ઉમંગ અને આનંદનો અવસર હોય બહુ સ્વાભાવિક છે. ભાઈઓ, જે લોકોને દેખાય નહીં એ લોકોને વિનંતી છે, મને હવે સાંભળો. આજે તો ફરી આપણે એવી રચના કરીશું કે આમ એકદમ તમારી પાસે જ હું બેઠો છું. મિત્રો, છોટાઉદેપુર માટે આ ઉમંગનો અવસર છે. જે વહીવટી તંત્ર આવડા મોટા જિલ્લાનો કારોબાર જોતું હતું, હવે એવું જ વહીવટી તંત્ર અલાયદું છોટાઉદેપુર જિલ્લાને મળશે અને પરિણામે વહીવટી તંત્રની શક્તિ આ નાના જિલ્લાના વિકાસને માટે પૂરી શક્તિથી કામે લાવશે. એટલું જ નહીં ભાઈઓ બહેનો, આપણા જિલ્લામાં કમાડ જેવા અતિ પછાત એવા આપણા તાલુકાઓ, એમને આનો સૌથી વધારે લાભ મળવાનો છે. અને છોટાઉદેપુરની વિશેષતા છે, ગામ છોટાઉદેપુર મોટું પણ ખિસ્સું બોડેલીનું મોટું. એક પ્રકારે છોટાઉદેપુરની આર્થિક રાજધાની બોડેલી છે. આર્થિક કારોબાર આખો બોડેલીમાં છે. એ બોડેલીનું પણ મહિમા મંડન થાય, એ બોડેલીનું પણ મહાત્મા વધે અને તો આ એક એવો જિલ્લો બનશે નાનકડો કે જેમાં બે શક્તિ કેન્દ્રો દ્વારા છોટાઉદેપુર તીવ્ર ગતિથી આગળ વધશે. આવું સૌભાગ્ય બધા જિલ્લાઓ નથી મળતું. આપણા ગુજરાતને મળ્યું છે. રાજધાની ગાંધીનગર છે, પણ આર્થિક રાજધાની સુરત છે. ખિસ્સું સુરતનું મોટું. ભાઈઓ બહેનો, વિકાસની અંદર આવા શક્તિ ઊભી થાય એનાથી કેટલો લાભ થતો હોય છે એનો આપ અંદાજ કરી શકો છો. મિત્રો, એક જમાનો એવો હતો, સુરત જિલ્લો છે નંદુરબાર પાસે મહારાષ્ટ્રને અડે ત્યાં સુધીનું પૂછડું હતું. હવે કોઈ સરકારી અધિકારી એની 2 કે 3 વર્ષની નોકરીમાં એકાદ વખત ત્યાં ડોકું કરવા ગયો તો ભાગ્ય કહેવાય, કોઈ જાય જ નહીં. અને પેલા લોકોને કહેવાય ગયો, ઠીક છે આટલે બધે દૂર કોણ આવે. આપણે ત્યાં તાપી જિલ્લો બનાવ્યો. આ તાપી જિલ્લો બનાવવાને કારણે એક નાનકડો જિલ્લો બની ગયો અને ચારે તરફથી મદદ, વિકાસનું આયોજન, એમની આવશ્યકતા પ્રમાણે વિકાસનું આયોજન ફટાફટ થવા માંડ્યું અને બીજા જિલ્લાઓની હરોળમાં આ છેવાડાના નાના નાના જિલ્લા પર આવી ગયા. આવનારા દિવસોમાં
આપણો આ છોટાઉદેપુર જિલ્લો પણ વિકાસની નવી ઊંચાઈઓને પાર કરે. 7 જેમ ઉદયપુરની ઓળખાણ છે ને એમ છોટાઉદેપુરની પણ ઓળખાણ ઊભી થાય, એવો એનો મહિમા થાય એ દિશામાં પ્રયાસ. મિત્રો, છોટાઉદેપુર જિલ્લો સમૃદ્ધ જિલ્લો, કુદરતી સંપદાઓથી ભરેલો જિલ્લો, વિકાસની અપાર સંભાવનાઓ સાથે ભરેલો જિલ્લો છે. અને અહીંયા જેટલા પ્રમાણમાં શિક્ષણનો વ્યાપ વધે, જેટલા પ્રમાણમાં સ્કિલ ડેવલપમેન્ટને બળ મળે, જેટલા પ્રમાણમાં નવજવાનોને રોજગાર મળે, વિકાસના નવા આયામ શરૂ થાય, એટલા પ્રમાણમાં આ છોટાઉદેપુર જિલ્લો સમગ્ર મધ્ય ગુજરાતની અંદર આર્થિક રીતે ધબકતો જિલ્લો બને એવી પૂરી સંભાવનાઓ એમાં પડેલી છે. અને અમારી નેમ પણ આ છે. મિત્રો, અહીંયા જે વડીલો છે, કોઈ 50 વર્ષની ઉંમરના હશે, કોઈ 60 વર્ષની ઉંમરના હશે, કોઈ 70 ના હશે, કોઈ 75 ના હશે. તમારામાંથી કોઈની ઈચ્છા એવી નહીં હોય કે તમે જેવી જિંદગી જીવ્યા તમારા છોકરાઓના નસીબમાં પણ એવી જ જિંદગી આવે, એવી તમારામાંથી કોઈની ઈચ્છા નહીં હોય. અહીં બેઠેલા વડીલોના મનમાં એક સપનું હશે કે હશે અમારા નસીબમાં જેવું હતું અમે જીવ્યા, પણ અમારા છોકરાઓને અમારે આવી જિંદગી નથી જીવવા દેવી, એમને કંઈક સારું આપીને જવું છે. તમારી આ જે સપનું છે ને એ સપનું પૂરું કરવામાં આ છોટાઉદેપુર જિલ્લો બનાવીને અમે એક મહત્વનું ડગલું, એક ડગલું હવે તમારી ઈચ્છા આકાંક્ષાઓની પૂર્તિ માટે ભર્યું છે. ભાઈઓ બહેનો, ઉમરગામથી અંબાજી આદિવાસી પટ્ટો સમગ્ર ગુજરાતની તરફ જે કંઈ પાણી વહીને જાય છે એ આ ગુજરાતની પૂર્વ પટ્ટીમાંથી જાય છે. અમદાવાદને પણ પાણી મળતું હોય ને તો પૂર્વ પટ્ટીમાંથી પાણી આવતું હોય, વડોદરાને પાણી મળતું હોય પૂર્વ પટ્ટીમાંથી, અને પાણી બધું વહી જતું હોય. અને આ બાજુના અમારા આદિવાસી ખેડૂતોને, ગરીબ પક્ષીપંજના ખેડૂતોને ખેતી કરવી હોય તો વરસાદની રાહ જોવી પડે, અને વરસાદ મોડો વહેલો થાય તો પાક પીળો પડી જાય અને દીકરીના હાથ પીળા કરવાના બાકી રહી જાય, આવી દશા. અને એટલે જ આ સરકારે ભગીરથ કામ ઉપાડ્યું છે. હજારો કરોડ રૂપિયાના ખર્ચે આ ઉપરવાસની અંદર આખા ઉમરગામથી અંબાજી વિસ્તારની અંદર સિંચાઈના પાણીની નવીન માળખાકીય સુવિધા ઊભી કરીને એક ઐતિહાસિક કામ કરવાનું બીડું ઉઠાવ્યું છે. આદિવાસી વિસ્તારનો ખેડૂત પણ વધારે આવક મેળવતો કેવી રીતે થાય, એની ટૂંકી જમીનમાં ઇન્કમ કેમ વધે, એની ઉબડ ખાબડ ટેકરાવાળી જમીનમાંથી પણ આવક કેમ વધે, એને આવક થાય એવા પાક કેમ પકવતો થાય, એના ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અને આપણે જે વાડી પ્રોજેક્ટ ઉપાડ્યો છે એ વાડી પ્રોજેક્ટને અદ્ભુત સફળતા મળી છે. આ વાડી પ્રોજેક્ટનો આપણે વિસ્તાર કરવા માંગીએ છીએ. ગરીબ સામાન્ય મારા બક્ષીપંચના ભાઈઓ ખેડૂતો, મારા આદિવાસી ભાઈઓ ખેડૂતો, એમના કલ્યાણ માટેનું કામ ઉપાડ્યું છે. અને ભાઈઓ બહેનો, આપણે ગુજરાત એક મોટી પહેલ કરી છે. આગામી 9 અને 10 સપ્ટેમ્બર આ દેશમાં ક્યારેય ન થયું હોય એવડું મોટું વાયબ્રન્ટ ગુજરાત એગ્રીકલ્ચર ફેર, ઐતિહાસિક
કૃષિ મેળો આપણે ગાંધીનગરમાં કરવાના છે. મિત્રો, આખી દુનિયામાં ખેતી અંગેના જેટલા નવા ઓજારો આવ્યા છે, જેટલા નવા મશીનો આવ્યા છે, એનું મોટું પ્રદર્શન ત્યાં મૂકવાના છે. જમીન ટૂંકી હોય તો પણ ખેતી કેવી રીતે કરાય, વધારે કેમ કમાણી થાય, એના માટેની માહિતી આપવાના છે. આપણા દેશમાં ક્યારે આવું થયું નથી. ઇઝરાયલની અંદર દર 4 વર્ષે આવો મેળો ભરાય છે. આપણા દેશમાંથી લાખો ખેડૂતો ઇઝરાયલ જતા હોય છે. કરોડો રૂપિયાનો ખર્ચો કરતા હોય છે. 2 દિવસ 4 દિવસ હરીફરીને ઇઝરાયલમાં ખેતી કેવી થાય છે એ જોઈને પાછા આવતા હોય છે. આપણને એમ થયું કે આપણા આટલા બધા ખેડૂતોને બહાર જવું પડે એના કરતા જેવો કૃષિ મેળો ઇઝરાયલમાં થાય છે એવો ધમાકેદાર કૃષિ મેળો આ ગુજરાતની ધરતી પર શા માટે થાય? એશિયાના અનેક દેશના પ્રગતિશીલ ખેડૂતો આવવાના છે, પશુપાલકો આવવાના છે. ખેતી અને પશુપાલનને બળ કેવી રીતે મળે એના માટેનું ભગીરથ કામ આપણે એમાં ઉપાડવાના છે. મારી ગુજરાતના અને ગુજરાત બહારના સૌ ખેડૂતોને આગ્રહપૂર્વક વિનંતી છે કે 9 તારીખે આપણે બધા ગાંધીનગર જઈએ, જોઈએ તો ખરા દુનિયા કેવી રીતે બદલાઈ રહી છે. પાણી ઓછું હોય તો ખેતી કેવી રીતે થાય, જમીન ટૂંકી હોય તો એમાંથી વધારે પેદાવાર કેમ થાય, પાકેલામાં મૂલ્ય વૃદ્ધિ કેવી રીતે થાય, જેથી કરીને અનાજનો બગાડ ન થાય, ફળફળાદીનો બગાડ ન થાય, શાકભાજીનો બગાડ ન થાય અને પકવનાર ખેડૂતને ઉચિત મૂલ્ય મળે, પૂરતા પૈસા મળે. આને માટે કામ કરવાની જરૂર છે. આ દેશને જો સમૃદ્ધ કરવો છે તો આ દેશના ગામડા સમૃદ્ધ કરવા પડશે. આ દેશના પછાત વિસ્તારોની અંદર જે મારા આદિવાસી ભાઈઓ રહે છે, જ્યાં મારા બક્ષીપંચના ભાઈઓ રહે છે, જ્યાં મારા શેખર ખેડૂત ભાઈઓ રહે છે, જ્યાં મારા માછીમાર ભાઈઓ બહેનો રહે છે, એવા દૂર સુદૂરના પટ્ટાઓ એનો જેટલો વિકાસ કરીશું, જેટલી સમૃદ્ધિ ત્યાં લાવીશું, એટલી સમૃદ્ધિ ગુજરાત અને દેશની થવાની છે. અને તેથી ભાઈઓ બહેનો, આપણે વનવાસીઓના વિકાસને ભરેલા છીએ, આદિવાસીઓના કલ્યાણને ભરેલા છીએ. સર્વાંગી વિકાસ, એકલ દોકલ નહીં. કોઈ માણસ આપણને મળે અને એક શરીરે નો એક હાથ એનો લકવો થઈ ગયો હોય, એક હાથ કામ જ ના કરતો હોય, બાકી બધું સરસ હોય, બુદ્ધિ સરસ હોય, ચહેરો સરસ હોય, ચાલતો દોડતો હોય, બધું આપણા જેવું જ હોય, પણ એક હાથ લકવો હોય તો આપણે એને સ્વસ્થ માણસ કહીએ છીએ? નથી. શરીરનું એક અંગ નબળું હોય તો આપણે શરીરને સ્વસ્થ નથી કહેતા. એમ સમાજનું પણ કોઈ અંગ નબળું હોય તો સમાજ સ્વસ્થ ન હોઈ શકે. સમાજનું એક પણ અંગ દલિત હોય, પીડિત હોય, શોષિત હોય, આદિવાસી હોય, જંગલમાં રહેતો હોય, શહેરમાં રહેતો હોય, ગરીબ હોય, અભણ હોય, કોઈ પણ એ જો નબળો હોય, એ જો છેવાડે રહી ગયો હોય તો સમાજનો વિકાસ ન ગણી શકાય, સમાજ સ્વસ્થ ન ગણી શકાય. અને તેથી આપણી મથામણ છે કે સર્વાંગીણ વિકાસ થાય, વિકાસ સર્વસ્પર્શી હોવો જોઈએ. છેવાડાના માનવીને વિકાસનો લાભ પહોંચવો જોઈએ. અને આ બધું થઈ શકે છે આપણા ગુજરાતમાં, આ આદિવાસી પટ્ટામાં 100 માંથી 4 જ ઘર એવા હતા કે જ્યાં પીવાનું પાણી
નળથી મળતું. બાકી તો પાણી લેવા માટે 2-4 કિલોમીટર સુધી વલખા મારવા પડતા. આજે આપણા આદિવાસી પટ્ટામાં 80% કરતા વધારે ઘર એવા છે કે જ્યાં ઘર આંગણે પાણી પહોંચાડવામાં આપણે સફળ. કેમ? વિકાસના ફળ છેવાડાના માનવી સુધી પહોંચવા. આપણી આદિવાસી બેન, બક્ષીબેનની બેન અહીં દૂર સુદૂરના જંગલોના ગામમાં રહેતી હોય, સુવાવડી હોય, સુવાવડની પ્રસૂતિની પીડા ઉપડી હોય, પણ દવાખાને લઈ જતા પહેલા એ બિચારી ગુજરી જાય, કાયના પેટમાં રહેલું બાળક ગુજરી જાય, કે આ બાળક અને માં બંને ગુજરી જાય અને આખું કુટુંબ તારાપ થઈ જાય. કેમ? તો તાત્કાલિક સારવારના અભાવે આપણા આ પટ્ટાઓમાં 100 માંથી 40 બહેનો એવી હતી કે જેમણે સુવાવડ વખતે કોઈ ડોક્ટરની મદદ પહોંચતી હતી, કોઈ દવાખાનાનો લાભ મળતો હતો. આજે મારે સંતોષ સાથે કહેવું છે કે આંકડો 90% કરતા આગળ નીકળી ગયો છે અને મારા ગરીબ પરિવારની માતાઓ બહેનો જે સુવાવડમાં મળતી હતી, 20, 22, 25 વર્ષની ઉંમરે પહેલી સુવાવડ હોય અને બિચારી મોતને ઘાટ ઉતરી જતી હતી, એમની જિંદગી બચાવવાનું ભગીરથ કામ આજે આપણે કરીએ છીએ. ભાઈઓ બહેનો, આપણે જંગલોમાં રહેતા હોઈએ, ખેતી કરતા હોઈએ, કોઈ વાર સાપ વગેરે કઈ કરડી જાય, કોઈ જંગલનું પ્રાણી આવીને બચકા ભરી ગયું હોય અને દવા માટે જઈએ શહેરમાં, ત્યાં સુધીમાં તો પ્રાણ પંખેરું ઉડી ગયું. જવાન જો છોકરા ગુમાવવાનો વારો આવ્યો. કેમ? તો દવાખાને પહોંચી ન શકીએ. ગામમાં કોઈનું ટ્રેક્ટર હોય, માંગીએ તો પૈસા ના હોય, ડીઝલના પૈસા ના હોય, ડ્રાઈવર ના હોય, એમ્બ્યુલન્સને બોલાવીએ તો ફોન જ ના લાગે, એમ્બ્યુલન્સ વાળો મળે તો પેટ્રોલ ના હોય, પેટ્રોલ હોય તો ટાયરમાં પંચર હોય. એમ્બ્યુલન્સ આવે પહેલા તો વ્યક્તિનું મરણ થઈ જાય. આ દશા આપણે જોઈ છે. અને આજે તમે 108 કરી નથી કે આંખના પલકારામાં ગાડી આવીને ઊભી રહી અને કોઈ પૂછતું નથી કે ભાઈ તમારા ખિસ્સામાં પૈસા છે નહીં, તમે કયા જાતિના છો, કયા સમાજના છો, કયા પંથના છો, કયા ધર્મના છો, કયા મંદિરમાં જાઓ છો, કયા મસ્જિદમાં, કોઈ પૂછતું નથી. અરે મારા ગુજરાતનો નાગરિક છે ને આફત આવી છે, મારી ગુજરાતની ધરતી પર ગમે તેને આફત આવી હોય, દુનિયાના કોઈ બી છેડેથી આવ્યો હોય, 108 દોડી જાય છે અને એની સેવા. આનો સૌથી વધારે લાભ મારી આદિવાસી બહેનોને સુવાવડની અંદર મળ્યો છે. અનેક બહેનોની સુવાવડ તો 108 માં થઈ ગઈ છે. જૂના જમાનામાં સંતો મહંતોના નામ રહેતા હતા, પરમ પૂજ્ય 108 ફલાણા ફલાણા, પરમ પૂજ્ય 1008 ફલાણા. મને લાગે છે કે ભવિષ્યમાં આ 108 ની અંદર જે છોકરાઓના જન્મ થયા છે એની મા બાપ લખાવશે ફલાણા 108. મિત્રો, સેવા કરી તો થઈ શકે, સમાજનું ભલું કરવું તો કરી શકાતું હોય. અને આ કામ વધારે ખેતી વેગથી ચાલે તો વહીવટી સુધારણાઓ પણ જરૂરી હોય છે. કેટલા લોકો એમ પૂછે કે આ મોદી ગુડ ગવર્નન્સ બોલે છે, આ એવી કેવી ચીજ છે કે એનાથી દુનિયા બદલાઈ જશે? કેટલા બુદ્ધિશાળી લોકો આ સવાલ ઉઠાવે છે. અરે આ દેશનું ધનોત નીકળી ગયું છે ને, એનું કારણ જ એક છે કે આપણે સ્વરાજ્ય તો લાયા પણ સુરાજ્ય ન લાયા. જો સુરાજ્ય લાવ્યા હોત તો આજે આ દેશનું ધનોત ન નીકળી ગયું. પાતાળમાં રૂપિયો પાતાળમાં પહોંચ્યો, પાતાળમાં
દૂરબીન લઈને જુઓ તો જડતો નથી ભાઈ, એવી દશા કરી દીધી છે. મિત્રો, સુશાસન એનું અત્યંત મહત્વ છે. આપણે ત્યાં ડાયાબિટીસ ને રાજરોગ કહેવામાં આવે છે. રાજરોગ. તમે કોઈ પૂછો ડાયાબિટીસ વાળાને કે તમને શું થાય છે, તો કે હારું કઈ થતું તો નથી, પણ મને ડાયાબિટીસ થયો છે. પણ એ રાજરોગ એવો છે કે એકવાર શરીરમાં આવ્યો તો બધા મહેમાનો લઈ આવે. દુનિયાના જેટલા રોગ હોય એની પધરામણી તરત જ થવા માંડે. રાજરોગ ગયો એટલે બધાને થાય કે ભાઈ જ્યાં રાજરોગ ગયો છે ત્યારે આપણે ત્યાં જવું જોઈએ, રહેવાય નહીં. એટલે બધા લાઈન લગાવીને આવી જાય, બધી બીમારીઓ લાઈન લગાવીને આવી જાય. એમ કોઈ પણ દેશ માટે કુશાસન એ રાજરોગ બરાબર હોય છે. અને એકવાર એ દેશની અંદર કુશાસન રૂપી રાજરોગ જો પ્રવેશી ગયો તો બધી જ બુરાઈઓ આપોઆપ એ દેશની અંદર પ્રવેશી જતી હોય છે. અને એક ડાયાબિટીસ નો માણસ રોગનું ઘર બની જતો હોય છે. એમ એક કુશાસન વાળો દેશ અનેક બીમારીઓનું ઘર બની જતો હોય છે, અનેક બુરાઈઓનું ઘર બની જતો હોય છે. અને એ દેશ ક્યારેય કળવાળીનો ઊભો નથી થઈ શકતો. અને એટલા માટે વિકાસ કરવો હોય, સ્વસ્થ દેશ બનાવવો હોય તો આપણે આ કુશાસનના રાજરોગથી બચવાની જરૂર છે. અને એના માટે સુશાસનની જરૂરિયાત, એના માટે ગુડ ગવર્નન્સની જરૂર હોય છે. કેટલાક લોકોને ગુડ ગવર્નન્સ એ મહત્વનો મુદ્દો નહીં લાગતો હોય, પણ મારો સ્પષ્ટ મત છે કે કુશાસન એ ભયંકરમાં ભયંકર રાજરોગ છે. અને સુશાસન એ ઉત્તમમાં ઉત્તમ રાજ્યના વિકાસની અક્ષર ઇલાજ પણ રહેલો છે. આ સમજ સાથે વિકાસની યાત્રા પર વળવાનું હોય છે. અને એ દિશામાં જે કામ કરે એ પ્રગતિની નવી ઊંચાઈઓને પાર કરી શકે છે. માતાઓ બહેનો, આજે છાસ વારે આવડો મોટો દેશ, સીતા અને સાવિત્રીનો દેશ, એ દેશમાં માતાઓ બહેનોની સુરક્ષા એ ભયંકર ચિંતાનો વિષય બન્યો છે. હું આ બાબતે કોઈ રાજકીય ટિપ્પણી કરવા માંગતો નથી, પણ મારે પુરુષ જાતને કહેવું છે, મર્દ મુછાળાઓને કહેવું છે કે આપણા રહેતા આપણા મગજમાં એવી તો કેવી વિકૃતિ આવી કે આપણી બહેન દીકરીઓ સુખ ચેનની જિંદગી ના જીવી શકે, ઘરે એકલી રહી ન શકે. અને જો આ હોય તો આપણને મર્દ કહેવાનો અધિકાર નથી, આપણને પુરુષ કહેવાનો અધિકાર નથી. આપણે છાલિયામાં પાણી લઈને ડૂબી મરવું પડે. અને કેટલા વિકૃત મગજના માણસો બહેનોનો પણ દોષ દે છે. બહેનોનો કોઈ દોષ નથી. અગર દોષ છે તો પુરુષની વિકૃત માનસિકતાનો છે. એની સામે સમાજે લડવું પડે. કોઈ પણ સભ્ય સમાજમાં માતાઓ બહેનોના શોષણ એ સમાજનું મોટામાં મોટું કલંક હોય છે. એ કલંકમાંથી સમાજને મુક્ત કરાવવો પડે. અને આપણે બધાએ એક સહિયારી જવાબદારી લઈને આ કલંકમાંથી આપણા દેશને ગૌરવભેર ઊભું કરવું જોઈએ. આ દેશ આવો ક્યારે નહોતો મિત્રો. આ વિકૃતિઓ આ દેશના લક્ષણ નથી મિત્રો. અને જેણે ભૂતકાળમાં આ પ્રકારના પાપ કર્યા છે એ બધા લોકોને રાક્ષસી મનોવૃત્તિના હોવાનું આપણા શાસ્ત્રોએ કહ્યું છે.
ગુણવાન હોય, તેજસ્વી હોય, ઓજસ્વી હોય, શાસ્ત્રોનો જ્ઞાતા હોય, પરંતુ બહેન દીકરી સામે આ કરી હોય તો સમાજ એને રાક્ષસ તરીકે નવાજ્યો છે. ભાઈઓ બહેનો, આ રાક્ષસી મનોવૃત્તિ એ કોઈ પણ સમાજ માટેનું કલંક હોય છે. એ કલંકમાંથી સમાજને મુક્ત કરવા માટે ઈશ્વર આપણને બધાને શક્તિ આપે. આપણો સમાજ આ પાપની અંદર ન ફસાય. માતાઓ બહેનો ગૌરવભેર જીવે. આપણી બહેન દીકરી ગમે ત્યારે સલામતી અનુભવે. મિત્રો, જોગીદાસ કુમારની એક જૂની ઘટના છે. જોગીદાસ કુમાર માટેની છબી એવી કે એને રાજ્યની સામે બગાવત માંડી હતી. કોઈને લૂંટારો કે કોઈ આમ કે જાત તેની પર આરોપો થયા હતા. એકવાર ભાવનગરના પંથકમાં એક દીકરી પોતાના સાસરેથી પિયર લગ્ન પ્રસંગે જતી હતી. શરીર પર સોનાના ઘરેણાનો અંબાર હતો અને એકલી અટુલી ચાલી જતી હતી. ત્યારે એક વટે માર્ગીને પૂછ્યું કે દીકરા, આ તું એકલી આટલું બધું સોનું પહેરીને જાય છે, તને ભય નથી લાગતો? અરે કોઈ તને લૂંટી લેશે, કોઈ તારું પડાવી લેશે, કોઈ તારું શિયળ લૂંટી જશે, તને ડર નથી લાગતો? ત્યારે પેલી દીકરીએ પેલા વટે માર્ગોની આંખમાં આંખ મિલાવીને કહ્યું હતું, જે ધરતી પર જોગીદાસ કુમાર હોય ને ત્યાં બેન દીકરીઓની ઇજ્જતને હાથ લાગે. એક લૂંટ કરનારા માણસ તરીકે ઓળખાણ જોગીદાસ કુમાર, લૂંટારા તરીકે ઓળખાનારો માણસ જોગીદાસ કુમાર, પણ એની પણ આબરૂ એટલી ઊંચી હતી કે વટે માર્ગો દીકરી એમ કહે કે જે ધરતી પર જોગીદાસ કુમાર હોય ત્યાં કોઈ દીકરી પર આંચ ના આવે. ભાઈઓ બહેનો, આ આપણા સંસ્કાર અને સંસ્કૃતિ છે. અને ત્યારે દેશના કોઈ પણ ખૂણાથી આવી બાબતો આપણું માથું શરમથી ઝૂકી જાય છે. બીજા પર દોષારોપણ કરવાનો આ સમય નથી હોતો. આ પ્રવૃત્તિઓથી સમાજને બચાવવાની પહેલી જવાબદારી કોઈની હોય તો એ પુરુષની છે, પુરુષ મનની છે, પોતાની જાતને મર્દ કહેનારા પ્રત્યેક વ્યક્તિની છે. આ કર્તવ્યને આપણે નિભાવવું. ભાઈઓ બહેનો, આ છોટા ઉદેપુરના નાગરિકોને આ નવું નજરાણું મળ્યું છે. આપણે એવું ઉત્તમ કામ કરીએ કે આપણો છોટા ઉદેપુર જિલ્લો જોતજોતામાં ગુજરાતનો શિરમોર બની જાય એવું ઉત્તમ કામ કરીએ. આપ સૌને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ છે. અને 9મી 10મી તારીખે અમદાવાદના કૃષિ મેળો જરૂર જોવા જઈએ. ખેડૂતો બધા જ જાય, નવી આધુનિક વિજ્ઞાન સમજે, ટેકનોલોજી સમજે, તેનું પ્રદર્શન જુએ. હું 100% કહું છું, આપણને ખેતીમાં નવું કામ કરવાનો વિશ્વાસ મળશે. ભાઈઓ બહેનો, ફરી એકવાર આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. જય જય ગરવી ગુજરાત.